નમસ્કાર મિત્રો, છેલ્લા કેટલાય વર્ષથી ભાજપના શાસનમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતના નામથી ઇન્વેસ્ટરો આવે છે અને કરોડો રૂપિયાના રોકાણની વાતો થાય છે. ત્યારે વિચારવા જેવી વાત એ છે કે વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં પણ ગુજરાતમાં લાખો ઉદ્યોગો હતા અને ઉદ્યોગપતિઓ પોતાના મતલબથી આવે છે ને, એમાં કંઈ એમને ગુજરાતનું ભલું કરવા માટે થોડા આવે છે. અને ધંધામાં નુકસાન આવે તો આ ભાજપની સરકાર એમની લોનો માંડવાળ કરી દે છે. કરોડો અરબો રૂપિયાની લોનો બી માંડવાળ કરી ચૂકેલા જ છે. આ તો જનતાના પૈસાનું પાણી જ થાય. વાઇબ્રન્ટ ગુજરાતનો જે ખર્ચો છે કરોડો રૂપિયાનો, એ જનતાના પૈસાથી થાય છે. ઉદ્યોગપતિઓ થોડા આપે છે અને એમને નુકસાન આવે તો લોન બી માંડવાળ થાય છે. એ પૈસા જનતાના જ છે ને. તો વાઇબ્રન્ટ ગુજરાત છે શું, એ જનતાને જાણવું જોઈએ અને આ વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ. ઉદ્યોગપતિઓ તો આવવાના જ છે, રૂપિયા એમને કમાવાના છે, એમના બાલ બચ્ચાઓના ફ્યુચર માટે આવે છે, જનતા માટે નથી આવતા. અને એ નહીં તો બીજા આના પહેલાં દરેક રાજ્ય અને દેશ ચાલતા જ હોય છે. આવા બધા નોટંકીથી કંઈ મેળ ના પડે. આ સત્ય લોકોને સમજવાની જરૂર છે. બાકી તો આપણા પૈસાનું પાણી જ થઈ રહ્યું છે અને આપણા પૈસાની બેંકમાં જે અસરો શું થાય છે ખબર છે. લોન માંડવાળ થાય એટલે જનતાના અંદર નુકસાન છે ને, બેંકોને નુકસાન, એટલે જે જનતાએ બેંકમાં એફડી કરેલી હોય એમને નુકસાન. જનતા વાત જાણે અને શાસકો બદલે તો સારી વાત છે.